તો હેલો દોસ્તો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો છે વાત કરવાના છે। તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે શેતર વસાવાને સપોર્ટ કરતો હોય તો એક લાઇક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે શેતર વસાવા જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો એના કેસની અંદર શેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે દોસ્તો। તમને ખબર જ હશે। સાથે સાથે શકુરલા વસાવાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। જે શકુરલા વસાવા હતા અને 22 તારીખના દિવસે જામીનની સુનાવણી હતી અને જામીન તો મળી ગયા છે, તો જેલની બહાર આવી ગયા છે, પરંતુ હજી લગી શેતર વસાવાને જામીન નથી મળતા દોસ્તો। તમને ખબર જ હશે કે 24 ઓગસ્ટના દિવસે શેતર વસાવાના જામીનની સુનાવણી હતી। આદિવાસી સમાજને એવું હતું કે અમારા ડેડિયાપાડાના કિંગ આવી રહ્યા છે જેલની બહાર, એટલા માટે ઢોલ નગારા શરણાઈ સાથે ડીજે સાથે શેતર વસાવાની સ્વાગતની તૈયારીઓ પણ કરીને રાખી હતી દોસ્તો। પરંતુ જ્યારે શેતર વસાવાના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે ને ત્યાર પછી આદિવાસી સમાજના લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। ખુલ્લે આમ મેદાનની અંદર ઉતરી ગયા છે કે શેતોભા તમે આગે બઢો, આમ તમારી સાથ હે, જેલ કા તાલા તૂટે ગયા, શેતર વસાવા છૂટે ગયા નારા પણ લગાવી રહ્યા છે અને આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો। આદિવાસી સમાજનું એવું કહેવું છે કે જે શેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવે છે અને જનતાને ન્યાય અપાવે છે, એટલા માટે ભાજપને સારું નથી લાગતું। એટલા માટે ભાજપ શેતર વસાવાને ફસાવીને વારંવાર જેલના હવાલે કરી રહી છે અને શેતર વસાવાને ઘણી બધી ભાજપ તરફથી ઓફરો પણ મળતી હતી કે તમે જનતા માટે જે લડત લડો છો અને જે તમે આમ આદમી પાર્ટીમાં છો તો આમ આદમી પાર્ટીમાંથી તમે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાઓ, પરંતુ શેતર વસાવા ઝૂક્યા નતા, એટલા માટે શેતર વસાવાને ભાજપે ફસાવીને જેલના હવાલે કરી રહી છે દોસ્તો। હાલ અત્યારે નત નવા સવાલો અને નત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા અને ખેડૂત લોકો માટે ઘણું બધું આંદોલન કર્યું હતું અને રાજુ કરપડાને ખેડૂત લોકોને જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા। ત્યાર પછી રાજુ કરપડા જેલની બહાર આવતા જ તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા દોસ્તો। તમને ખબર જ હશે કે જેટલા રાજુ કરપડામાંથી કેસો હતા બધા સોલ્વ થઈ ગયા હતા। તો શું રાજુ કરપડા જેમ શેતર વસાવા પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જશે દોસ્તો? લોકોનું તો એવું કહેવું છે કે જો શેતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાય તો રાતોરાત જેલની બહાર આવી જાય। તો તમને શું લાગી રહ્યું છે કે જે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે તેવી રીતે શું શેતર વસાવા પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જશે દોસ્તો? અને જે શેતર વસાવા ભાજપમાં જોડાઈ જાય તો જેટલા કેસો છે, જેટલા ગુના છે, બધા સોલ્વ થઈ જાય દોસ્તો। અત્યારે હાલ નત નવા સવાલો ઊભા થઈ રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર, ફરી વાર બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।